આજે રાજકોટ જિલ્લાની બાજુમાં મોરબી જિલ્લામાં એક ટંકારા તાલુકાનું નેકનામ ગામ એવા વ્યવસ્થિત ખેડૂત એવા કેશુજીભાઈ ડાયાભાઈ હાલપરાની વાડીએ દિનકર સીડની આમ તો એની તમામ વેરાયટી પ્રચંડ જ છે, પણ એમાંની પ્રચંડ વેરાયટી એરંડાની પ્રચંડ વેરાયટી આજે એના ફિલ્ડ ઉપર આપણે આજ વિઝિટ માટે આવ્યા છીએ. તો કેશવજીભાઈને આપણે આ ફિલ્ડ વિશે આપણે એના જ મુખેથી સાંભળીએ કે કેશવજીભાઈ, આ પ્રચંડ દિનકસીડના એરંડા તમે જુલાઈમાં આસપાસ તમે વાવેલા છે, પણ ત્યારથી અત્યાર સુધીમાં તમને કેવું લાગ્યું? એરંડાનું બિયારણ બહુ સારું. હા, મેં આમાંથી 10 વીઘાના હે, એમાંથી 10 મણ વીઘે ઉતારી લીધા. હા હા. અને હજી આશરે 30 મણ ઉપર થશે. વીઘે 10 ઉતારી લીધા એટલે 100 મણ ઉતારી લીધા. હા. અને હજી 300 મણ હજી થશે. હા હા. અચ્છા, આ ફિલ્ડ ઉપર તેવું લાગી રહ્યું છે. એટલે આશરે 40 મણ ઉપર એલો વીઘા થશે. 40 ઉપર થાય એવું લાગે છે જોઈને. તમને એવી કઈ વસ્તુ છે, તમે વર્ષો વર્ષ મારી પાસેથી જ મારુતિ એગ્રો સેન્ટર પડદરી, હું રાજેશભાઈ કકાણિયા, દરેક વખતે આ ભાઈ એરંડાના બિયારણ મારી પાસે ખરીદવા આવે છે. આ વખતે મેં એને પ્રચંડ વેરાયટી આપી ત્યારે મને ખુદને ડાઉટની રીતે જોતા હતા કે ભાઈ હું દરેક વખતે ફલાણી કંપનીનું વાવું છું, ઓલી કંપનીનું વાવું છું, ઓલું વાવું છું, મને ઈ દે. પણ મેં કીધું એકવાર તમે મારું શિવરાજ જીરું વાવે, હું શિવરાજનો બ્રાન્ડ એમ્બેસેડર હું દિનકર સીડનો, સમજી ગયા? એટલે અમારા રાકેશભાઈ અત્યારે જે સાહેબ પોતે અને ધ્રુવભાઈ માલિક આજે એના શૂટ દ્વારા જ હું શૂટ થઈ રહ્યો છું, મને ગૌરવ છે. પણ શિવરાજનો હું બ્રાન્ડ એમ્બેસેડર છું ને, તો એવી રીતનું મેં જોયું કે એકવાર હું પ્રચંડ આપું ને તો મને કંપની કદાચ કહે એકવાર કે રાજુભાઈ તમે બિયારણ તમારા ફિલ્ડમાં આવે એટલે તમારામાં કાંઈક છે ખરું પારસમણી ટાઈપનો ગુણ કે વેરાયટી થાય છે ખરી એમ. તો કેશુભાઈને મેં હે ને આત્મવિશ્વાસથી પ્રચંડ વેરાયટી આપી એરંડાની, સમજી ગયા? કે લઈ જાઉં હું કીધું મારું મારુતિ એગ્રો સેન્ટરના નામ ઉપર દઉં, લઈ જાઉં અને લઈ આવ્યા, સમજી ગયા? એટલે પછી આજે મને એને બોલાવ્યા, તમે સાહેબને બોલાવો ને આપણે એરંડા જોવા આવો એમ. તો કેશવજીભાઈ, હું બરોબર છે ને નોખી જાત વાવતો, પણ હું મને ધરાર દીધી ને આ બધાય હું જે બરોબર વાવું ને એથી આવડું હારા છે. હા, કારણ કે વર્ષો વર્ષ મારી પાસે લઈ જાય છે એટલે એને એરંડાનો અનુભવ છે કયા હારા એમ. એ આપણે નામ તો કોઈ વેરાયટી દેવું નથી, આવડી લૂંગ થાય એવાય ભાઈ વાવેલા છે, સમજી ગયા? નાની લૂંગ વાળા, ફૂટ વાળા બધા વાવ્યા છે કેશવજીભાઈ. પણ આ વખતે એની ઉર્જા જ અલગ હતી એટલે મેં તમને એટલે ફોન કર્યો કે એકવાર તમે મારું ફિલ્ડ જોવા આવો, હિંમતનગર થી ધક્કો ખાવ એમ સાહેબ ને કીધું. એટલે વધુ લૂંગ વધુ ફૂટ, ફૂટ વધારે અને બધી રીતે સારું. બરાબર છે, સુકારા રહિત, સુકારા અને બીજા નંબરમાં આમાં મમરી આવતી નથી. એ ફાયદો થાય, મોટો ફાયદો થાય. મમરી આવે ને તો આવડું આ બંધાની નો ખાલી રહીએ. એટલે 10 ઉતરી ગયા છે ને હજી 30 થશે. એની ઉર્જા તો એવી છે કે 30 ના 40 એમ માનીએ કે ઓછા નહીં એવું માનીએ એમ, કારણ કે વેરાયટી દમદાર છે ખરી. એનો કલર એવો છે. અને વાવેતરનો ગાળો કયો રાખ્યો છે? ગાળો હું બરોબર રાખતો 60 નો. હા, પણ હું 50 નો રાખ્યો એટલે હું જરાક ભૂલ ખાઈ ગયા. અચ્છા, હા. આને જોઈએ 60 કરતા વધારે 72 નો જોઈએ જો તમારે ફૂટ નો લાભ લેવો હોય તો. બરાબર. એટલે હાકડા ગાળે આની ઊંચાઈ વધી જાય. હાકડા ગાળે ઊંચાઈ વધારે થઈ જાય, ઓલું માપે થઈ જાય, ઓલું માપે મેળા થઈ જાય અને લૂંગ મોટી થાય. પણ સરસ છે. આપણે આજની વિઝિટ આપણી ટંકારા તાલુકાના નેકનામ ગામે કેશવજીભાઈ ડાયાભાઈ હાલપરા ની મારુતિ એગ્રો સેન્ટરના નીચે વવાયેલા પ્રચંડ એરંડાની વિઝિટ લઈ. સરસ, થેન્ક યુ.